નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની. વાંસદા તાલુકાના સિણધઈ ગામમાં ગ્રામ પંચાયતના વિકાસ કામોને લઈને હવે સ્થાનિક સ્તરે ચર્ચાઓ તેજ બની છે. આદિવાસી વિસ્તાર ગણાતા સિણધઈ ગામમાં હવે લોકો પોતાના ગામના વિકાસ, સરકારી યોજનાઓ અને ખર્ચ થતી રકમ અંગે વધુ જાગૃત બનતા જોવા મળી રહ્યા છે. ગામના અનેક સ્થાનિક રહીશો દ્વારા ગ્રામ પંચાયતના સરપંચશ્રીને લેખિત અરજી આપી ગામમાં થયેલા કેટલાક રોડ કામોની વિગતવાર માહિતી માંગવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. તાલુકાના સિણધઈ ગામે ગ્રામ પંચાયતના કેટલાક હસ્તકના કામો થયા છે અને કેટલાક કામો અધૂરા છે. એ બાબતે અહીં સ્થાનિક લોકો અને કેટલાક આગેવાનો ભેગા થઈને પોતાની માંગ ઉઠાવી રહ્યા છે. તો આજે મળીશું સિણધઈ ગામના સ્થાનિક લોકોને કે એ લોકો શું કહેવા માંગે છે, એ લોકોની વાત શું છે, સમસ્યા શું છે અને એ લોકોનો ઉકેલ ક્યારે આવશે એવી જાણવાની એ લોકોની અપેક્ષા છે. તો જાણીશું એના લોકલને. સાહેબ, આપનું નામ સાહેબ? કીકુભાઈ. કીકુભાઈ સિણધઈ ગામના છો? હા, અહીંના રાજમલાના વતની. તમે રાજમલાના છો? કીકુભાઈ, આ તમે જે બધા ભેગા થયા છો, તો તમારા સિણધઈ ગામની રાજમલા ફળિયાની શું ફરિયાદ છે અને તમે અહીંના સરપંચને, તાલુકા વિકાસ અધિકારીને અને સરકારને શું કહેવા માંગો છો? તમને કઈ તકલીફ પડે છે તે માટે શું કહેશો આપ? ખાસ કરીને રસ્તાની બાબતમાં અમારે ત્યાંના તમામ જાગૃત ભાઈ બહેનોની આ જ વિનંતી છે કે રસ્તો અમને મોટા ફળિયાથી આમ જોડતો રાજમલાનો રસ્તો બનવો જોઈએ. છેલ્લા આ રસ્તો બની ગયેલાને 19 વર્ષ થયા છે. આજે આવીને જુઓ તો આ રસ્તાની એની દુર્દશા થયેલી છે અને એ રસ્તાનું કામ, બાંધકામ માટે પંચાયતમાં પણ વારંવાર અરજીઓ આપવામાં આવેલી છે. તેમ છતાં આજ સુધી એ કામ થયું નથી. વહેલી તકે થાય અને આ રસ્તો બને, બધાને રસ્તાનો લાભ મળે એવી આશા. આ ઘટનાને ગામમાં વિકાસ કામોમાં પારદર્શિતા અને જવાબદારીની માંગ તરીકે પણ જોવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ ગામના સ્થાનિક રહીશોએ પોતાની અરજીમાં ખાસ કરીને સિણધઈ ગામના મોટા ફળિયાથી રાજમલા ફળિયા સુધી જતા રોડના કામ અંગે સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિકોએ પૂછ્યું છે કે આ રોડના કામ સરકાર દ્વારા સત્તાવાર રીતે મંજૂર કરાયું છે કે કેમ? જો મંજૂરી આપવામાં આવી હોય તો કઈ કચેરી દ્વારા, કઈ યોજના હેઠળ અને કેટલા અંદાજિત ખર્ચ સાથે મંજૂરી આપવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવે. સાથે જ રોડના કામ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી કે કેમ અને કામનો લાભ કયા વિસ્તારના લોકોને મળવાનો છે તે બાબતે પણ સ્પષ્ટતા કરવા આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સાહેબ, આપનું નામ? ગોવિંદભાઈ, આ રાજમલા ફળિયાનો રસ્તો વર્ષોથી જે બન્યો નથી, તો તમારા અહીંના રહેવાસીઓને કેવી કેવી તકલીફ પડે છે, શું કહેશો એ બાબતે? તકલીફ મત એવું સાહેબ કે આ આદિવાસી વિસ્તાર અહીંયા જો બીમાર પડે, મારે 108 થઈ જવું હોય ને માણસોને સારવાર માટે બહુ તકલીફ પડે. લગભગ 15 થી 20 કિલોમીટર રાઉન્ડ મારવું પડે. આ રસ્તો એવો કે આજકો લાગે તો પણ પેલા બીમાર માણસને બચાવવો અઘરું પડે. તો આ રસ્તો ખરેખર વહેલી તકે બને એવી અમે આશા રાખીએ. કેમ કે આ રસ્તા બાબતમાં કોઈ વિરોધ મળે નહીં. પ્રધાનમંત્રી રોડ છે 2002 માં અરજી કરેલ, 2007 આવ્યો, ત્યાર પછી કોઈનું આજે ધ્યાન આપ્યું જ નથી. આ તો એક નવા આપણા જે ભાઈ ખરા ને મંટુભાઈ, એમની આગેવાની હેઠળ આ બધી ચર્ચા કરી આપણે ભેગા મળી કઈ આ રસ્તાનું કઈ સોલ્યુશન થાય એ દર્ષ્ટિએ અમે આગળ કામ લીધું છે. તમારા આ ફળિયામાં કેટલા ઘરો આવેલા છે? મિનિમમ લગભગ 100-150 ઘર ખરા. ને આ રસ્તો કયા કયા મુખ્ય માર્ગને જોડે છે? આ ઉપલી કોસ્ટ, અહીંથી ઉપલી કોસ્ટ જોઈન્ટ થાય એટલે ઉપલી કોસ્ટ લાગે, ચઢાવ લાગે. તો આ જો અમારે જોઈન્ટ થઈ જાય તો અમારે એકદમ સીધું સરળ પડે. ને આમ સિણધઈમાંથી જો રાઉન્ડ મારતા 15 થી 20 કિલોમીટર પડે સાહેબ. તો તમે ગામના સરપંચને તમારી આ સ્થિતિ વિશે જાણ કરી કે કેમ? અમે જાણ કરેલી છે સાહેબ.
આ ચૂંટણી આવી ગઈ, ચૂંટણી લઈને આચર તે લાગે એવો અમને થોડો ડર હતો, કેમ કે મતદાન તો આપણે ત્યાં સિંધઈમાં 100% થઈ જ ગયું છે. છતાં આ ચૂંટણીના ધ્યાન લઈને અમારા જે મતદાતા ખરા એમણે કોઈએ વિરોધ નહીં ઉઠાવેલો કે અમારો રોડ કોઈ પણ સંજોગે થઈ જશે એવી આશાએ અમારે આ આગેવાન ભાઈ કોઈ બોલ્યા નહીં. તો સરપંચ સાહેબે તમને શું જવાબ આપ્યો? એમણે એમ કીધું કે 2 કમિટી સભ્ય એમને હાજરીમાં બોલેલા કે તમારો રોડ મંજૂર થઈ ગયેલા છે, મોટા પડિયાથી રાજામલા જોડતો. ત્યાર પછી મોટા પડિયાથી ફકીર દેવજીના ઘર તરફ જવાનો રસ્તો 2 આ બનાવતા હતા તે આજ સુધી બન્યા જ નહીં અમારા, એટલે લોકોએ બનાવી આપવાની ખાસ જરૂર છે. ખાસ કરીને નોંધનીય બાબત એ છે કે આ સમગ્ર વિસ્તાર આદિવાસી વિસ્તાર તરીકે ઓળખાય છે, છતાં હવે ગામના લોકોમાં જાગૃતિનો માહોલ ઊભો થતો જોવા મળી રહ્યો છે. લોકોનું માનવું છે કે જો વિકાસના કામોની માહિતી સમયસર જાહેર કરવામાં આવે તો ગેરસમજ, વિવાદ અને શંકાઓ પણ ટાળી શકાય એમ છે. હાલ સમગ્ર મામલો ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને સંબંધિત તંત્ર સ્થાનિકોની લેખિત અરજીનો શું જવાબ આપે છે તેના પર સૌની નજર મંડાઈ રહી છે. આજે અમે રાજામલા ફળિયાના લોકો જોડે આ સિંધઈ પંચાયતની અંદર તલાટી મંત્રીશ્રી અને સરપંચશ્રીને લેખિત રજૂઆત કરવા ગયા હતા. તે રજૂઆત દરમિયાન સરપંચ સાહેબે અમને એમ કીધું છે કે આ રસ્તો, તમારો જે રસ્તો છે તે મંજૂર થઈ ગયેલો છે અને જે તે ટાઈમે બની પણ ગયો છે, પણ એ રસ્તો બીજી જગ્યાએ બનાવવામાં આવ્યો છે, જે તે અધિકારીના ભૂલના કારણે બીજી જગ્યાએ બની ગયો હોવાનું અમને સરપંચ દ્વારા જાણવા મળેલ છે. મયુરભાઈ, આ રાજમલા ફળિયાનો જે તમારો રસ્તો હતો એની અંદાજિત રકમ કેટલી હતી અને કેટલા મીટરનો રોડ હતો? એ સરપંચ સાહેબ દ્વારા જ અમને જાણવા મળ્યું કે 96 લાખની રકમ એ પાસ થઈ હતી એ રસ્તા માટે, અને એ રસ્તો બનાવી પણ દેવામાં આવ્યો છે, પણ જે રસ્તો બન્યો છે એ પંચાયતથી નાથુભાઈના ઘર સુધીનો રસ્તો જે બન્યો છે એ ગ્રાન્ટની અંદર વાપરવામાં આવ્યો છે. એટલે આપનો કહેવાનો મતલબ છે કે રાજમલા ફળિયાના રસ્તાની જે ગ્રાન્ટ હતી એ તમારા સિંધઈ ગામના બીજા ફળિયામાં વાપરી નાખવામાં આવી? હા, બીજા ફળિયામાં વાપરવામાં આવ્યા. સરપંચ સાહેબે આ રસ્તાના નવા કામ માટે શું તમને જાણ કરી? એમણે એમ કીધું છે કે મેં ફરીવાર તંત્રને રજૂઆત કરી છે અને તમારો રસ્તો પણ પાછો મંજૂર કરાવીશ. જે નવો રસ્તો હમણાં જે બનાવવામાં આવ્યો છે એની અંદર હજુ સુધી ત્યાં બોર્ડ લગાવવામાં આવ્યું નથી કે રસ્તો કઈ ગ્રાન્ટ નથી અને કેટલી ગ્રાન્ટ એના માટે ફાળવવામાં આવે તેનું બોર્ડ જે લગાવવામાં આવે એ હજુ સુધી તે રસ્તા પર લગાવવામાં આવ્યું નથી. અને લોકો દ્વારા કહેવામાં આવે છે કે એ બોર્ડ 1-2 દિવસ લગાવવામાં આવ્યું હતું, પણ એ બોર્ડને ફરી પાછું કાઢી લેવામાં આવ્યું છે. તેમજ રોડની કામોની વાસ્તવિક હકીકત શું સામે આવે છે તે જોવું રહ્યું. ગામના લોકો હવે પોતાના હક અને ગામના વિકાસને લઈને વધુ સતર્ક અને જાગૃત બનતા જોવા મળી રહ્યા છે, જે લોકશાહી અને ગામ વિકાસ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યા છે.